ચલો હવે આપણે છે ને ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલ 1 જોઈશું. એક્સરસાઇઝનો પહેલો સમ છે. ઓકે, એના અંદર થોડોસા ચેન્જીસ છે જે આ સમ હતો એના કરતાં. બરાબર, તો આના અંદર શું લખેલું છે? અ પાર્ટનર વિથડ્રો આઇડેન્ટિકલ, દેટ મીન્સ કે સેમ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ. જો પાછું અહીંયા વર્ડ શું આવ્યો? એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ ફ્રોમ ધ ફર્મ એટ ધ એન્ડ ઓફ ધ યર ટોટલ એન્યુઅલ ડ્રોઈંગ. જો ગાઈઝ આ જ ફરક છે. વાં હતું મંથલી ડ્રોઈંગ અને અહીંયા આવેલું છે ટોટલ ડ્રોઈંગ. એટ ધ 12% પર એનમ ઇન્ટરેસ્ટ ઇઝ ચાર્જેબલ ઓન ડ્રોઈંગ. determine the amount of interest on drawing of the year. ઓકે, તો આના અંદર જે મેઇન ટ્વિસ્ટ છે એ કયા બે ટ્વિસ્ટ છે? એક તો આપણે જે સ્ટાર્ટિંગમાં જોયું તે કે એટ ધ એન્ડ ઓફ ધ ઈચ મંથ, તમને ખબર છે ને કે એમાં આપણે શું લેવાનું છે? 66/12. અને બીજો અંદર ટ્વિસ્ટ કયો છે કે ટોટલ એન્યુઅલ ડ્રોઈંગ. આ જે ટ્વિસ્ટ છે આપણે મંથલી ડ્રોઈંગ લેવાનું છે. પાછું ક્લિયર કરું છું, લાસ્ટ સમના અંદર મંથલી ડ્રોઈંગ હતું ને અહીંયા એન્યુઅલ ડ્રોઈંગ છે. તો વી હેવ ટુ ફર્સ્ટ કેલ્ક્યુલેટ ધ મંથલી ડ્રોઈંગ. તો અહીંયા લખું છું મેં મંથલી ડ્રોઈંગ ઇઝ ઇક્વલ ટુ કેટલું હતું? ટોટલ ડ્રોઈંગ અને યરમાં કેટલા મંથ્સ હોય? 12. તો ડિવાઈડ બાય 12, ધેટ મીન્સ કે 12,000 ડિવાઇડેડ બાય 12. તો કેટલો આન્સર આવશે એનો? 1000 આવ્યો ને? દેટ ઇઝ અ મંથલી ડ્રોઈંગ. અને યુ હેવ ટુ કેલ્ક્યુલેટ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ઓન મંથલી બેઝિસ. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, ઓકે, કેટલું છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ? 1000. હાઉ મેની પર્સન્ટેજ? 12% પર એનમ ઇન્ટુ, હવે શું વર્ડ આપેલો? એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ. ઓકે, તો એના અંદર આપણે શું લઈશું? 66/12. ઓકે, નાવ તમને આને કેલ્ક્યુલેટ કરવું છે. તો જો આનું આપણે કેલ્ક્યુલેશન કરીશું તો એનો આન્સર શું આવશે? 660 રૂપીઝ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ઓકે, ચલો હવે આપનો નેક્સ્ટ સમ છે. એના અંદર ધ ક્લોઝિંગ કેપિટલ ઓફ અ પાર્ટનર ગિરીશ ઇઝ ₹96,000 after giving effect of drawing of ₹6,000 and divisible profit of ₹9,000. calculate 8% annum interest on capital. તો હવે આ સમના અંદર શું ટ્વિસ્ટ છે કે આના અંદર આપણે 8% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ફાઇન્ડ આઉટ કરવાનું. બટ એટલું યાદ રાખજો કે 8% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ હંમેશા ઓપનિંગ બેલેન્સ પર હોય. અહીંયા કયું બેલેન્સ આપેલું છે? ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેપિટલ. તો એ આપણે નહીં ચાલે. એટલે એના વાસ્તે આપણે શું કરવાનું છે? જો અહીંયા ટ્વિસ્ટ પાછું તમને બતાવું તો ક્લોઝિંગ કેપિટલ વર્ડ છે. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ઓપનિંગ કેપિટલ. આપણે કયું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ઓપનિંગ કેપિટલ. તો એના વાસ્તે એક વર્કિંગ અહીંયા આપણે કરવાનું છે. ઓકે, અને એ વર્કિંગ બહુ સિમ્પલ છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલાં શું લઈશું? ક્લોઝિંગ કેપિટલ. કેટલું આપેલું છે ક્લોઝિંગ કેપિટલ ઓફ ધ પાર્ટનર ઇઝ ₹96,000. બરાબર છે? ₹96,000. 1 મિનિટ. ₹96,000. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ શું છે? એના અંદર જે ડ્રોઈંગ્સ આપેલું છે ઇફેક્ટ. હવે અહીંયા આપેલું છે આફ્ટર ગિવિંગ ઇફેક્ટ ઓફ ડ્રોઈંગ. તો જો ડ્રોઈંગ આમ તો કેપિટલમાંથી શું થાય? માઇનસ થાય. બટ અહીંયા આપણે શું કરીશું? પ્લસ. કેમ કે વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ઓપનિંગ કેપિટલ. અગર ઓપનિંગ કેપિટલ આપવું હોય તો ડ્રોઈંગ માઇનસ થાય. બટ અગર ઓપનિંગ કેપિટલ આપવું હોય તો ઇન્ટરેસ્ટ તો ફાઇન્ડ આઉટ થઈ જ શકે છે, બિકોઝ કે યુ ટુ ફાઇન્ડ આઉટ ઇન્ટરેસ્ટ ઓન ઓપનિંગ કેપિટલ. બટ અહીંયા કયું કેપિટલ આપેલું છે? ક્લોઝિંગ કેપિટલ. તો એના અંદર તમને ડ્રોઈંગ શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. ડ્રોઈંગનું અમાઉન્ટ જે છે એ તમને પ્લસ કરવાનું છે. કેટલું છે ડ્રોઈંગ? રૂપીઝ કેટલું છે અહીંયા બધું ડ્રોઈંગ? 6,000. તો 6,000ને તમને શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. તો રૂપીઝ કેટલા આવશે? 1,02,000. ઓકે, અને આ ડિવિઝિબલ પ્રોફિટ ઓફ ₹9,000 છે તો એને તમને શું કરવાનું છે? માઇનસ. કયું પ્રોફિટ? ડિવિઝિબલ પ્રોફિટ. ઓકે, તો ડિવિઝિબલ પ્રોફિટ કેટલું છે? ₹9,000. અને એ તમને શું કરવાનું છે? ડિડક્ટ કરવાનું છે. ઓકે, તો એનો ઓપનિંગ બેલેન્સ આવી જશે. ઓપનિંગ બેલેન્સ ઓફ કેપિટલ કેટલું આવી જશે? ₹93,000. ઓકે, તો આ તમારો આન્સર છે. બટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? કેટલું છે? 93,000. એના ઉપર કેટલા પર્સન્ટ ઇન્ટરેસ્ટ આપણે ફાઇન્ડ કરવાનું છે?
8%, તો 93,000નું 8% નીકળશો તો રૂપીસ કેટલા આવી જશે? 7,440. ઓકે, ગોટ ઇટ. ચલો એકવાર આપણે પાછું રિવાઇઝ કરીએ કે કયું કેપિટલ આપેલું છે? ક્લોઝિંગ. બટ આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેલ્ક્યુલેટ કરવાનું, તો એ હંમેશા કોના પર કેલ્ક્યુલેટ કરવાનું? ઓપનિંગ કેપિટલ પર. તો તમને ઓપનિંગ કેપિટલ લાવવા વાસ્તે પહેલાં શું કરવું પડશે? ક્લોઝિંગ કેપિટલમાંથી ડ્રોઈંગ પ્લસ કરવાનું, જે ડ્રોઈંગ આપેલું હતું ને અંદર, અને ડિવિઝિબલ પ્રોફિટ બી જે અંદર આપેલું જ હતું ઓલરેડી, એને આપણે શું કરવાનું છે? માઇનસ કરવાનું. તો તમને જે આન્સર આવશે એ તમારો ઓપનિંગ બેલેન્સ ઓફ કેપિટલ છે, અને એના ઉપર તમને શું ફાઇન કરવાનું છે? ઇન્ટરેસ્ટ. તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ ઇક્વલ ટુ 93,000 ઇન્ટુ 8%. તમે આના 8% નીકાળશો તો તમારો આન્સર આવી જશે. ઓકે, ઓકે. તો લાસ્ટ સમ આપનો ઇલસ્ટ્રેશન હતો. હવે આ આપનો ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલ છે કે ધ ક્લોઝિંગ કેપિટલ ઓફ રઘુવીર ઇઝ ₹80,000, in which 12,500 drawing of current year and the profit of ₹17,800 are recorded. So what will be the interest at the 6% on the opening capital? જો यहाँ વર્ડ આપી જ કાઢો કે ઓન ધ ઓપનિંગ કેપિટલ, ને यहाँ કયું કેપિટલ આપેલું છે? ક્લોઝિંગ. તો આપણે પાછું શું કરવાનું છે? ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવાનું. તો જે લાસ્ટ સમમાં આપણે કરેલું ને એ જ ફોર્મેટ યુઝ કરવાનું છે. ક્લોઝિંગ કેપિટલ કેટલું છે? 80,000. ઓકે, અહીંયા આપણે લખીએ 80,000, અને એના અંદર ડ્રોઈંગ કેટલું છે? 12,500. એટલે એનું પ્લસ કરીશું તો કેટલું થશે? ટોટલ થશે 92,500. ઓકે, અને એના અંદર પ્રોફિટ કેટલું હતું? 17,800. એ શું થશે? એ માઇનસ થશે, રાઈટ? 17,800. ઓકે, તો એને આપણે માઇનસ કરીશું તો એનો અમાઉન્ટ આવશે 7,4,700. અને પાછું ફરીથી આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ઓકે, કેટલું છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ? 4,700 કેપિટલ ઇન્ટુ એના ઉપર ઇન્ટરેસ્ટ કેટલા પર્સન્ટ છે? 6%. તો 74,700નું 6% નીકાળશો તો એનો આન્સર કેટલો આવશે? ₹4,482. ઓકે, ₹4,482. ઓકે, ગોટ ઇટ. કે ક્લોઝિંગ કેપિટલમાંથી ડ્રોઈંગ પ્લસ થશે, પ્રોફિટ માઇનસ થશે, તો આવશે ઓપનિંગ કેપિટલ. અને ઓલવેઝ ઇન્ટરેસ્ટ કોના પર ફાઇન્ડ કરવાનું છે? ઓપનિંગ કેપિટલ ઓફ ધ પાર્ટનરશિપ ફર્મ. ઓકે, તો આ પાર્ટનરનું ઓપનિંગ કેપિટલનો ઇન્ટરેસ્ટ આવ્યો. ઓકે ગાઈઝ, તો આ જે છે એ તમારે એના એક્ઝામ્પલ્સ કરવાના છે, જે એક્સ્ટ્રા છે, જે નોટ્સ છે. અને એ નોટ્સના અંદર આપણે જે પહેલો સમ કરેલો હતો આ એ જ સમ છે. જો આ એકવાર આપણે રીડ કરીએ. દિલ્પેશ વિડ્રો ₹1,500 ઇન ધ બિગિનિંગ ઓફ એવરી મંથ. યાદ છે ને? ઇન ધ બિગિનિંગ ઓફ એવરી મંથ. એનો મિનિંગ કે તમને શું લેવાનું છે? 78/12. એન્ડ ઇફ ધ ઇન્ટરેસ્ટ એન્ડ ડ્રોઈંગ ઇઝ ટુ બી કેલ્ક્યુલેટ એટ 10% પર એનમ, દેન ફાઇન્ડ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ડ્રોઈંગ. જો તમને ટોટલ અમાઉન્ટ બી ફાઇન કરવાનું છે અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ બી, તો ટોટલ અમાઉન્ટ ફાઇન કરવા વાસ્તે 1,500ને શું કરશો? ઇન્ટુ 12 મંથ્સ. કેમ કે પર મંથલી ડ્રોઈંગ ઇઝ 1,500 છે, તો તમે એને ઇન્ટુ 12 કરશો તો તમને ટોટલ અમાઉન્ટ ઓફ ડ્રોઈંગ મળશે. અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ફાઇન કરવા વાસ્તે શું કરશો તમે? ઇન્ટુ 10%, અને એટ ધ બિગિનિંગ ઓફ એવરી મંથ છે, તો શું લેશો તમે? 78/12. ચલો, એવી રીતે સેકન્ડ સમ છે. જતીન વિડ્રો ₹500 એટ ધ એન્ડ ઓફ એવરી મંથ. એટલે કે હર મહિનાના એન્ડમાં. તો યાદ છે ને આપણે શું કરવાનું છે? 66/12 લેવાનું. અને કેટલું ઇન્ટરેસ્ટ છે? 12%. ઓકે, તો આ બંને સમ તમને કરવાના છે. એવી જ રીતે તમને થર્ડ સમ બી કરવાનો છે. એ સમ છે અ પાર્ટનર વિડ્રો ઇક્વલ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ એવરી મંથ. તો હવે यहाँ વર્ડ પાછો એ જ આવ્યો, એટ ધ એન્ડ ઓફ એવરી મંથ. બટ यहाँ ટોટલ અમાઉન્ટ ઓફ ધ ડ્રોઈંગ. યાદ છે આપણે જે એક્ઝામ્પલ કરેલો ટેક્સ્ટબુકનો, એમાં ટોટલ અમાઉન્ટ ઓફ ડ્રોઈંગ હોય તો શું કરીશું? આપણે એને પહેલાં મંથલી ડ્રોઈંગ ફાઇન કરીશું, એટલે ડિવાઈડ બાય 12 કરીશું. કોને? 9,000ને. અને એના પછી ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કેટલા પર્સન્ટ છે? 12%. તો તમે જે બી 9,000ને ડિવાઈડ કરશો 12થી, અને જે અમાઉન્ટ આવશે એના ઉપર 12% ઇન્ટરેસ્ટ, અને એટ ધ એન્ડ ઓફ એવરી મંથ છે તો શું લેશો? 66/12. ઓકે, નાવ ફોર્થ સમ. એના અંદર રમેશ એન્ડ નરેશ આર ધ પાર્ટનર ઓફ ધ ફર્મ. રમેશ વિડ્રો ₹800 ઇન ધ બિગિનિંગ ઓફ એવરી મંથ, એટલે 78/12. અને નરેશ વિડ્રો ₹800, એ બી 800 વિડ્રો કરે, બટ એટ ધ એન્ડ ઓફ એવરી મંથ. તો અહીંયા તમે શું લેશો? 66/12. બંનેનો રેટ સેમ છે, 12%.
તમને 800 પર બંનેમાં 12% મલ્ટીપ્લાય કરવાના જ, બટ એકમાં 78/12 ને એકના અંદર 66/12, અને એટ ધ લાસ્ટ તમને ફાઇન કરવાનું છે કે હુ વિલ પે મોર ઇન્ટરેસ્ટ અમાઉન્ટ, મતલબ બેના જે આન્સર્સ આવે છે એમાં તમને જોવાનું છે કે કોનું વધારે આવે છે અને એનો ડિફરન્સ તમને નિકાલવાનો છે. ઓકે, એવી જ રીતે આપણે જે સેકન્ડ સમ કરેલો હતો એ ક્લોઝિંગ કેપિટલ હતો, યાદ છે, ઓફ રઘુવીર ઇઝ ₹65,000, અને એનું ઇન્ક્લુડિંગ ડ્રોઈંગ કેટલું હતું અને એનો પ્રોફિટ, અને આપણે એના પર ઇન્ટરેસ્ટ ઓન ઓપનિંગ કેપિટલ ફાઇન કરવાનું હતું. આ સેમ સમ છે જે આપણે હમણાં જસ્ટ કરો. એવી જ રીતે સેકન્ડ સમ બી એના જેવો જ છે કે ક્લોઝિંગ કેપિટલ આપેલું છે ને તમને શું ફાઇન કરવાનું છે, ઓપનિંગ કેપિટલ પર ઇન્ટરેસ્ટ. તો તમને પાછું એ જ કરવાનું છે, ડ્રોઈંગને શું કરવાનું છે પ્લસ, ને પ્રોફિટને શું કરવાનું છે માઇનસ. ઓકે ગાઈસ, થેન્ક યુ વેરી મચ.